છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? મરીડા દરવાજાથી મરીડા જવાનો રસ્તો છે અને હાલ જિલ્લા પંચાયતમાં એ મંજૂર થયેલો રસ્તો છે. આપણે એનો જોબ નંબર લાયેલા છે અને લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનવાનો છે. આ રસ્તાની અંદર 1500 મીટર જેવું સીસી છે અને લગભગ 1700 મીટર જેવું સીસી કામ છે અને પહોળાઈ એની 7.5 મીટર છે અને ત્યાર પછીનો જે મરીડાનો રસ્તો છે એ કાર્પેટ થવાનો. પણ આ રસ્તા ઉપર અત્યારે કામ એટલા માટે નથી થતું કે આ લોકોને ડ્રેનેજનો પ્રશ્ન છે. આ વિસ્તારવાળાને આ મરીડા દરવાજાથી બહારની જે બધી સોસાયટીઓ છે જે મરીડા રસ્તા ઉપરની બંને બાજુએ છે, બંને બાજુની સોસાયટી માટે ડ્રેનેજ લાઈન નાખવી જરૂરી છે અને ડ્રેનેજ લાઈન પણ GUDCમાં મંજૂર થઈ ગયેલી છે. એનો પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો એટલે એ પણ કામ કરવાનું છે અને એકવાર GUDCની લાઈન ડ્રેનેજની નખાય ત્યાર પછી જ આ કામ થાય એવું છે. એટલે આ બંનેની એક આવતીકાલે જોઈન્ટ મીટિંગ રાખવામાં આવશે અને GUDC વાળા ક્યારે આ કામ ચાલુ કરશે, કારણ કે ચાલુ ચોમાસાએ આ GUDCનું ડ્રેનેજની લાઈનનું કામ થઈ શકે એવું છે નહીં, કારણ કે 15 ફૂટ નીચે લાઈન નાખવાની છે એટલે લગભગ 10 ફૂટથી વધારે પહોળું ખોદવાનું થાય એટલે એ આખી લાઈન અહીં મરીડા પમ્પિંગ સ્ટેશન બાજુ લાવવાની છે અને એના કારણે હાલ જે આ રસ્તો મંજૂર થયો છે એ આપણે કરી શકતા નથી. આનું વારંવાર રજૂઆતો લોકો કરતા હોય છે, પેપરમાં આવે છે એટલે ખાસ કરીને આજે આપના મારફતે પ્રજાને અહીંની જાણ કરવા માંગુ છું કે ડ્રેનેજ લાઈન નખાયા પછી આ રસ્તાની કામગીરી કરવામાં આવશે.